નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. શ્રેણી અને શ્રેણીનો ભાગ 4 એમાં આપણે સમાંતર શ્રેણી વિશેનો આખો ટોપિક પૂરો કર્યો હતો. હવે આ ટોપિકની અંદર અગત્યના જે મુદ્દા છે જે તમારે JEE ને ઝડપથી તમે ગણી શકો, ઝડપથી સોલ્યુશન મેળવી શકો એના માટે અમુક અગત્યના મુદ્દા તમારે યાદ રાખો તો સારું રહે. પહેલો છે, જો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d હોય, પદોની સંખ્યા n હોય ને છેલ્લું પદ l આપ્યું હોય. છેલ્લું પદ l એટલે કયું પદ? n નું પદ. પદોની સંખ્યા n છે, છેલ્લું પદ l છે એટલે કયું પદ થાય? n નું પદ. કયું પદ થાય? n નું પદ. તો n બરાબર શું થાય? l - a છેદમાં d + 1. એ કયા સૂત્ર પરથી આવ્યું છે? આના પરથી જ આવ્યું છે કે l = શું થાય? છેલ્લું પદ છે ને a + n - 1d. આના પરથી જ આવ્યું છે. જો પેલા આ એને હું સામે લઈ ગયો, ભૂલી જવાય તો આ એને સામે ગયો l - a, પછી આ d ને નીચે લઈ ગયો તો l - a છેદમાં d, પછી -1 ને સામે લઈ ગયો +1. આના પરથી જ આવ્યું છે. હવે સમાંતર શ્રેણીના કોઈ પણ n માં પદનું સૂત્ર સુરેખ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં? સુરેખ એટલે n ની એક જ ઘાત હોય. એમાં જે n નો સહગુણક છે તે શું થાય? સામાન્ય તફાવત. કોઈ પણ સૂત્ર લઈ લો, બરાબર. પછી એના n પદોના સરળ સૂત્ર હોય an² + bn ના સ્વરૂપમાં હોય. જ્યારે સામાન્ય તફાવત શું થાય? 2a થાય એટલે પ્રથમ પદ a + b થાય. શું થાય? પ્રથમ પદ શું થાય? કે પ્રથમ પદ મેળવવા માટે, અને આપણે ખબર કે શ્રેણીનું અને શ્રેણીનું પહેલું પદ સરખું થાય તો પ્રથમ પદ શું થાય? a1. a1 કોના જેટલું થાય? s1 જેટલું થાય. એટલે એક પદનો સરવાળો, એક પદનો સરવાળો કરો, એક જ પદ છે, સરવાળો કરવાની જરૂર જ નથી ને. આ રીતે બરાબર. પછી જો બે સમાંતર શ્રેણીના n પદોનો ગુણોત્તર આપ્યો હોય, બે સમાંતર શ્રેણીના n પદોનો ગુણોત્તર આપ્યો હોય, તમારે n માં બે સમાંતર શ્રેણીના n પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો કયો હોય? Sn નો ગુણોત્તર આપ્યો હોય અને an નો ગુણોત્તર જોતો હોય તો સૂત્રમાં તમારે જ્યાં જ્યાં n દેખાય તેને ડિલીટ મારી શું લખી નાખવાનું? n - 1/2. ઉલટું, જો બે સમાંતર શ્રેણીના n માં પદનો ગુણોત્તર આપેલ હોય ત્યારે સરવાળાનો ગુણોત્તર જોતો હોય ત્યારે ગુણોત્તર શોધવા માટે શું કરવાનું? પહેલામાં n ને બદલે શું લખ્યું હતું? n - 1/2. અહીંયા શું કરવાનું? આ 2 સામે જશે એટલે 2n થશે, 1 પેલી બાજુ જશે એટલે શું થાય? 2n. શોધવા માટે n ને બદલે શું લખો? 2n + 1 લેવા. n ને બદલે શું લેવા? 2n + 1 લેવા. પછી એક ખાસ અગત્યનું કે સમાંતર શ્રેણીના દરેક પદમાં ચોક્કસ સંખ્યા ઉમેરવાથી કે બાદ કરવાથી મળતી શ્રેણી પણ સમાંતર શ્રેણી હોય છે, બરાબર. અને જેનો સામાન્ય તફાવત બદલાતો નથી. ખાસ તેનો સમાંતર શ્રેણીમાં શ્રેણીના દરેક પદમાં કોઈ પણ સંખ્યા દરેક પદમાં કોઈ પણ સંખ્યા, એક ચોક્કસ કોઈ પણ સંખ્યા ઉમેરવા અથવા બાદ કરો થી મળતી શ્રેણી પણ કેવી હોય છે? સમાંતર જ હોય છે. માનો કે કોઈ તમને સમાંતર શ્રેણી આપી છે
કોઈ બી સમાંતર શ્રેણી તમે જાતે લઈ શકો, બધામાં બબ્બે બબ્બે ઉમેરી દો બધામાં, પછી જો તો એ પણ શું હશે, સમાંતર શ્રેણી જશે. બધામાં ચાર 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 બાદ કરો તો પણ એ કયું હશે, સમાંતર શ્રેણી. અને સામાન્ય તફાવત બદલાશે નહીં. અને સામાન્ય તફાવત આવું કરવાથી સામાન્ય તફાવત બદલાતો નથી. શું થાય છે, સામાન્ય તફાવત ખાસ કરીને બીજું, સમાંતર શ્રેણીના કોઈ પણ પદને, દરેક પદને એ વડે ગુણો, અથવા તો કોઈ પણ એક લઈ લો, કેપિટલ અથવા x લઈ લો, દરેક પદને x વડે ગુણો અથવા તો ભાગો, કોઈ પણ પદને x વડે ગુણો અથવા તો x વડે ભાગાકાર કરો તો પણ સમાંતર શ્રેણી જ રહી છે, પણ તેનો સામાન્ય તફાવત ગુણાકાર કર્યા હોય તો ગુણાકાર જેટલો થાય અને ભાગાકાર કર્યા હોય તો ભાગાકાર જેટલો થાય. બરાબર, જો સમાંતર શ્રેણી કે જેનો સામાન્ય તફાવત b હોય તેના દરેક પદને x વડે ગુણવાથી કે ભાગવાથી મળતી શ્રેણી પણ કેવી રીતે સમાંતર શ્રેણી મળે. કેવી મળતી શ્રેણી કેવી હોય છે, સમાંતર શ્રેણી હોય છે. સામાન્ય તફાવત જો x વડે ગુણ્યા હોય તો x ગણો થઈ જાય, ને x વડે ભાગ્યા હોય તો x માં ભાગનો થઈ જાય. સામાન્ય સ્વરૂપ શું થાય, bxd, અથવા શું થાય, d/x થાય. જો ઉમેરવાથી સામાન્ય તફાવત બદલાતો નથી, સરવાળો કરવાથી કોઈ સંખ્યા ઉમેરો કે કોઈ સંખ્યા બાદ કરો, દરેક પદમાંથી સરખી સંખ્યા ઉમેરો કે બાદ કરો તો જે નવી શ્રેણી મળે છે એ પણ કેવી મળે છે, સમાંતર જ મળે છે અને સામાન્ય તફાવત બદલાતો નથી. બરાબર, ચેક કરી જો, જાતે ટ્રાય કરી જો, એટલે આપોઆપ ખબર પડે. કોઈ એક સમાંતર શ્રેણી લઈ લો તમે જાતે, બરાબર, સમાંતર શ્રેણી બનાવતા તો આવડે, મનમાં નક્કી કરો પહેલું પદ 5 છે, સામાન્ય તફાવત 8 છે તો 5 5 ને 8 13 13 ને 8 21 21 ને 8 29 29 ને 8 37 એ રીતે લખો. પછી નક્કી કરો, ચાલો દરેક પદમાં 5 5 ઉમેરી દો. પછી નવી શ્રેણી જો, પછી જો સમાંતર થાય છે કે નહીં તો થવાની છે. સામાન્ય તફાવત જો આવે કે નહીં, આવવાનો છે. ખ્યાલ આવે કે નહીં, બરાબર, આ રીતે તમે ટ્રાય કરી જો. બરાબર, અને જો આખી શ્રેણીને કોઈ સંખ્યા x એટલે કોઈ સંખ્યા છે મિત્રો, x એટલે કોઈ આખી શ્રેણીને કોઈ સંખ્યા વડે ભાગી નાખો પછી ચેક કરો તો પણ સમાંતર શ્રેણી જ આવશે. બરાબર, તો પણ કેવી આવશે, સમાંતર શ્રેણી જ આવશે. અને ત્યારે સામાન્ય તફાવત બદલાશે. જો તમે x વડે ગુણ્યા હશે તો તફાવત x ગુણ્યા d થશે, અને જો x વડે તમે ભાગ્યા હશે તો તફાવત d/x થશે. બરાબર, લખી લો. જ્યારે તમે બોલતા હોય કોઈ સારા પોઈન્ટ એમ લાગે યાદ રાખવા જેવા છે તો તમારે લખી લેવા. બોર્ડ ઉપર તો લગભગ લખાતો, પણ કેટલાક પોઈન્ટ એવું બની શકે બોર્ડ ઉપર ન લખાના હોય તો
તમને એમ યાદ રાખે કે લખવા જેવા છે તો તરત લખી લેવા, બરાબર, બોર્ડ પર ન લખવાના હોય તો. જેટલું તમે લખશો, વાંચશો ને સાંભળશો એટલું વધારે આવડશે. આ સીધી વાત છે, બરાબર, કે કોઈ પણ વસ્તુ ત્યારે જ આવડે કે જેટલું તમે વધારે પેલા તો સાંભળો, પછી એને વાંચો, બોલો, લખો, બરાબર. પેલો સાંભળવાનું, બરાબર, પછી બોલવાનું. કોઈ પણ વસ્તુ શીખવા માટેનો સીધે સાધો નિયમ છે, પેલા બરોબર સાંભળો, પછી એને બોલો, બરાબર, એને શું કરો? બોલો, પછી લખો અને રિવિઝન કરો, તો ઓટોમેટિક આવડશે મિત્રો, બરાબર. હજી આગળ લઈએ. જો સમાંતર શ્રેણીના કેટલાક પદો તમારે જાતે લેવાના હોય. સમાંતર શ્રેણીના કેટલાક પદો જાતે લેવાના હોય, બરાબર. સમાંતર શ્રેણીના કેટલાક પદો, સમાંતર શ્રેણીના કેટલાક પદો લખવા હોય તો કેવી રીતે? કે 5 પદો, 7 પદો, બરાબર. પદોની સંખ્યા અયુગ્મ હોય. પદોની સંખ્યા કેવી હોય? અયુગ્મ હોય. પદોની સંખ્યા અયુગ્મ હોય, બરાબર. તો સામાન્ય તફાવત ડી લેવાનો. કેટલા સામાન્ય તફાવત ડી લેવાનો? માનો કે 3 પદ હોય. કેટલા પદ હોય? 3 પદ. 3 પદ ને આપણે લખવાના. એ લખું તો ત્યારે સામાન્ય તફાવત શું લેવાનો? સામાન્ય તફાવત ડી ને વચ્ચે એ લેવો. વચ્ચે શું લેવાનો? એ લખવાનો. જો કેવી રીતે? આ તો 10 પદમાં આવી ગયું છે, બરાબર. 3 પદ હોય. કેટલા પદ હોય? 3 પદ. તો વચ્ચે એ લખવાનો, બરાબર. વચ્ચે લખ્યો છે એટલે કેટલાક પદ આ બાજુ છે, કેટલાક પદ આ. 3 પદ બનાવતો તો વચ્ચે એ લખ્યો, એક પદ આ બાજુ, એક પદ આ બાજુ હોય, રાઈટ. સામાન્ય તફાવત શું લેવાનો? ડી. અને પછી કયું પદ થાય? a + d, a - d. 5 પદ હોય તો a + 2d, a - 2d. 7 પદ હોય તો a + d, a + 2d, a + 3d. આ લખતા રહેજો, બરોબર. 5 પદ. કેટલા પદ? 5 પદ. તો વચ્ચે કેટલા આવે? a. આ બાજુ 2 પદ, પેલી બાજુ 2 પદ. કયા કયા? તફાવત કયો છે? d. કયા થાય? a + d, a + 2d. આ બધું શું થાય? a - 2d, a - d. ક્લિયર? 7 પદ હોય તો વચ્ચે a + d, a + 2d, a + 3d. પદોની સંખ્યા અયુગ્મ હોય. કેવી હોય? એની વાત થઈ. પદોની સંખ્યા યુગ્મ હોય. પદોની સંખ્યા કેવી? યુગ્મ હોય. એટલે 4, 6, 8 એવા હોય. તો વચ્ચે 2 પદ લેવાના. કેવા લેવાના? વચ્ચે આ 2 પદ, આમાંથી એક કાઢી નાખવાનું. વચ્ચે કયા પદ લેવાના? a - d અને a + d લેવાના. ને સામાન્ય તફાવત, આ બેનો સામાન્ય તફાવત કરો તો 2d. કેવી રીતે? જો 4 પદ હોય. કેટલા પદ હોય? 4 પદ. તો વચ્ચે કયા પદ લખવાના? 4 બેકી છે ને, બરાબર. કેટલા હતા? વચ્ચે શું લખવાનું? a - d, a + d. સામાન્ય તફાવત કરો 2d. તો આ બાજુ જાવ તો 2d વધશે, પેલી બાજુ તો 2d ઘટશે. એની પછી શું થાય? a પ્લસ આમાં 2d એડ કરો એટલે 3d. હવે 2d સબટ્રેક્ટ કરો એટલે a - 3d. ક્લિયર? 6 પદ હોય તો વચ્ચે કોણ? a - d, a + d. આ બાજુ 2 લખવાના, પેલી બાજુ 2 લખવાના. તો થઈ ગયા ને 6. પણ તફાવત કેટલો? તો કે 2d નો. એટલે a + 3d, a + 5d. આ બધું શું થાય? a - 5d, a + 3d. આનું કારણ શું છે?
तो जो तुम्हारा सरवाळो करो એટલે સીધા d dy એ મળી જાય સીધા d - d + d ઉડી જાય કે સરવાળો આપ્યો જ હોય શું આપ્યું હોય એટલે કારણ કે અહીંયા સરવાળો કરો તો -3d + 3d કેન્સલ -d + d કેન્સલ અહીંયા -5d આ 5d કેન્સલ આ 3d સોરી માઈનસ આ રીતે તમે પદોને શું કરી શકો લઈ શકો કેટલાક આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા જોઈએ બરાબર કેટલાક આપણે સમાંતર શ્રેણીની અંદર જે પ્રક્રિયા સ્વાધ્યાય આપ્યું છે એના દાખલા જોઈએ બરાબર એટલે ખ્યાલ આવશે જો પ્રક્રિયા સ્વાધ્યાયનો 9મો બીજો દાખલો જો કયો પ્રક્રિયા સ્વાધ્યાયનો દાખલા નંબર 2 પ્રક્રિયા સ્વાધ્યાય કે 9 શું કીધું છે જો સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાનો સરવાળો 24 છે અને ગુણાકાર 440 હોય તો આ સંખ્યા શોધો સમાંતર શ્રેણીની ત્રણ સંખ્યા બરાબર સરવાળો કેટલો છે 24 સમાંતર શ્રેણીની સંખ્યા સરવાળો કેટલો છે 24 અને ગુણાકાર 440 એવી કઈ સંખ્યા સમાંતર શ્રેણીની ત્રણ સંખ્યા એવી કઈ છે સમાંતર શ્રેણીની ત્રણ સંખ્યા એવી કઈ છે કે જેનો સરવાળો કરો તો 24 થાય અને ગુણાકાર કરો તો કેટલો થાય 440 તો મને ખબર નથી તો ત્રણ સંખ્યા આપણે ધારવાની તો ત્રણ સંખ્યા ધારવાની ત્રણ સંખ્યા કેવી રીતે ધારી શકાય એટલે ધારી શકાય કે નહીં ધારો કે ત્રણ સંખ્યા કઈ છે ધારો કે ત્રણ સંખ્યા કે સમાંતર AP ની લખો ને AP ની ત્રણ સંખ્યા કઈ છે a - d a plus b છે હવે તમારે a અને d શોધવાના છે મિત્રો હા તો એના માટે પહેલી શરત કઈ આપી છે સરવાળો લખો સરવાળો શું થાય આ બધાનો સરવાળો કરતો a - d plus a plus d આપ્યો છે કેટલો સરવાળો કેટલો આપ્યો છે જો ફટાફટ 24 અહીંયા શું થઈ ગયું -d plus d થઈ ગયા d નું નામ और નિશાન મટી ગયું કેટલા થયા 3a = 24 3a = 24 that means a = 8 એ સીધા મળી ગયા વચ્ચે કેટલા આવશે 8 આવશે હવે નેક્સ્ટ શું આપ્યું છે તો ગુણાકાર આપ્યો છે ગુણાકાર કેટલો છે 440 ગુણાકાર કેટલો છે ગુણાકાર 440 બરાબર ગુણાકાર એટલે કે પ્રોડક્ટ કેટલો આવે છે ગુણાકાર થાય કેટલો આ બધાનો ગુણાકાર કેવી રીતે થાય તો ગુણાકારના સરવાળો મૂકી દેવાનો ને કેટલા થાય a plus d કેટલા આવે છે 440 ક્લિયર હવે આ બે નો ગુણાકાર કરતા આવડે કે ન આવડે ભાઈ અને a બરાબર કેટલા છે 8 આ બે નો ગુણાકાર કરતા આવડે કે ન આવે a - d 1 + d તો સીધી વાત છે a² - d² શું થશે a² - d² into a = 440 તો જગ્યા જો ભાગ પાડ દો a કેટલા છે 8 અહીંયા 8 મૂકો તો 8 નો વર્ગ a બરાબર કેટલા છે 8 છે કેટલા થાય 64 - d² into 8 બરાબર 440 8 ને નીચે લઈ જાઓ તો કેટલા થયા 64 - d² 440 ભાગ્યા 8 કરો 8 પંચા 40 8 પંચા 40 55 બરાબર d² આ બાજુ આવશે 55 સામે જશે તો d² બરાબર કેટલા થશે 9 તો d બરાબર કેટલા થાય પ્લસ ઓર માઈનસ 3 d બરાબર કેટલા થાય પ્લસ ઓર માઈનસ 3 બરાબર ને તો માગેલા પદો કયા થાય માટે
જો d બરાબર +3 હોય, d બરાબર કેટલા હોય માગેલા પદો, a બરાબર તો 8 આવ્યા બરાબર, a બરાબર 8 આવે, જો d બરાબર કેટલા હોય, d બરાબર +3, તો પદો કયા થશે મૂકો, a બરાબર 8 છે, d બરાબર +3 છે, 8 - 3 કેટલા થાય 5, પછી 8 અને 11, 5 8 અને 11, જો d બરાબર -3 તો ઉલટા થાય બરાબર, ને જો d -3 તો પદો કયા હતા, આ 8 -3 માઇનસ પ્લસ, ક્રમ ઉલટી જાય, આ d પ્લસ હોય તો ઇન્ક્રીઝિંગ આવે, d માઇનસ તો ડિક્રીઝિંગ આવે, કેટલા થાય 11 8 અને 5 બરાબર, લખી લો. Take down in your notebook, neat and clear. આગળ જોઈએ આપણે, ચાલો મિત્રો આગળ એક્ઝામ્પલ પ્રક્રિયા સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ. પ્રક્રિયા સ્વાધ્યાયનો પહેલો દાખલો, પ્રક્રિયા સ્વાધ્યાય 9. બીજો દાખલો એટલા માટે કરાયો તો મેં સ્ટેપ નું આગળ લખી દીધું તો એટલે બરાબર. દાખલા નંબર 1 શું કીધું છે, સબે સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં n + n m + m માં તથા n - n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો થાય છે. ફરીથી બરાબર સાંભળજો શું કીધું છે, સમાંતર શ્રેણીમાં m + n માં તથા n - m માં પદનો સરવાળો કેટલો થાય છે, m માં પદ કરતા બમણો થાય છે. આખો સરવાળો થઈ કીધો, તમને બે પદનો સરવાળો કીધો, કયો કયો પદ, m + n મું પદ અને m - n મું પદ નો સરવાળો, m નું જે પદ છે, m નંબરનું પદ છે એના કરતા બમણો, તો તમારે સાબિત કરવાનું છે ટુ પ્રૂવ, તો કે t m + n, આ કયું પદ થયું, m + n મું પદ, m + n પદોનો સરવાળો નથી લેવાનો, મોટા ભાગના વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, પ્લસ t m - n મું પદ, આ બેનો સરવાળો કેટલો છે, m નંબરનું પદ એટલે tm કરતા બમણું એટલે 2. આ પ્રૂવ કરવાનું છે તમારે. આ જે તમને આપ્યું છે એનો શાબ્દિક અર્થ આવો થાય પહેલા દાખલાનો શાબ્દિક અર્થ શું કીધું છે, m + n માં પદ અને m - n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો થાય છે. તો કઈ નહીં, સીધું સૂત્ર જ મૂકવાનું છે, તો સૂત્ર મૂકો ને બરાબર, tm + m કેટલા થાય, તો કે પહેલું પદ a વત્તા જેટલા નંબરનું પદ હોય એના કરતા એક ઓછો, બરાબર, કેટલા થાય m + n - 1 * d થાય, એમાં a પ્રથમ પદ છે, d સામાન્ય તફાવત છે, આ કેટલા થાય t m - n કેટલા થાય, a જેટલા નંબરનું પદ છે તેના કરતા એક ઓછા, શું જોઈએ છે, બેનો સરવાળો જોઈએ છે, શું જોઈએ છે, t m + n + t m - મૂકી દો બધી કિંમતો, આન્સર સોરી m, આન્સર શું આવે છે 2 બ્રેકેટમાં a + m - 1 * d આવો છે. ચાલો મૂકો, આ કેટલા છે, તો કે a + m + n - 1 * d પ્લસ આ કેટલા છે, a + m + n - 1 * d, આ a + a કેટલા થયા, તો કે 2a. આ બંનેમાંથી d કોમન કાઢો, તો અહીંયા માઈનસ છે,
બરાબર તો શું થાય ડી કોમન કાઢો આ ડી બહાર આવી જશે m વત્તા n કેટલા થવાના 2m પ્લસ n માઈનસ n ઉડી જવાના -1 કેટલા થવાના -2 ઇન્ટુ d અહીંથી 2 કોમન કાઢો તો બહાર આવે બંનેમાંથી 2 કોમન કાઢો તો બાવ બહાર આવી જાય કેટલા થાય a પ્લસ અહીંયા શું વધશે તો m -1 ઇન્ટુ d આ કોનું સૂત્ર આવ્યું m નંબરના પદનું is equal to 2 tm मतलब क्या नाखो hence proof માટે સાબિત થઈ ગયું ખ્યાલ આવે કે નહીં બરાબર આગળનો દાખલો જોઈએ આગળના દાખલામાં શું કીધું છે આ દાખલો પણ અઘરો નથી લાંબો છે અઘરો નથી ધ્યાન રાખો દાખલો લાંબો છે પણ અઘરો નથી ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 3 શું કીધું છે પ્રથમ n 2n અને 3n પદોના સરવાળા અનુક્રમે s1 s2 s3 હોય તો બતાવો કે s3 3 બ્રેકેટમાં s2 s1 પ્રથમ n પદોનો સરવાળો એટલે sn કેટલા આપ્યા છે તો કે s1 પ્રથમ n પદોના સરવાળાને સંકેતમાં શું કીધું s1 કહી દીધા છે પછી પ્રથમ 2n પદોનો સરવાળો એને સંકેતમાં શું કીધું s2 પ્રથમ 3n પદોનો સરવાળો સંકેતમાં શું કીધું s3 તો તમારે સાબિત કરવાનું છે s3 બરાબર તો ટુ પ્રૂવ શું સાબિત કરવાનું છે we have to prove s3 is equal to 3 times s2 minus s1 આવું સાબિત કરવાનું છે આટલી વસ્તુ તમને આપી છે આ સાબિત કરવાની છે તો કઈ નહીં પહેલા તો તમને કિંમત તો મૂકો s1 બરાબર કેટલા થાય s1 એટલે પ્રથમ n પદોનો સરવાળો પ્રથમ n પદોનો સરવાળો કેવી રીતે લખાય પ્રથમ n પદના સરળ સૂત્ર કયું છે તો કે n/2 બ્રેકેટમાં 2a n - 1 ઇન્ટુ d સમાંતર શ્રેણી માટે જ આટલું જ પાછું કારણ કે એક્ઝામ માં વાંચવું પડશે કઈ શ્રેણી માટે કારણ કે તમારે બે પ્રકારની શ્રેણી ત્યાં ચાલશે s2 કેટલા થાય s2 તો કેટલા પદોનો સરવાળો 2n પદોનો સરવાળો તો આમાં જ્યાં જ્યાં તમને n દેખાય ત્યાં શું કરવાનું 2n કેટલા થાય એની જગ્યાએ 2n/2 બ્રેકેટમાં 2a n - 1 ઇન્ટુ d s3 કેટલા થાય તો જ્યાં જ્યાં તમને n દેખાય sn ના સૂત્રમાં જ્યાં જ્યાં તમને n દેખાય ત્યાં 3n મૂકવાના 3n/2 બરાબર બ્રેકેટમાં 2a પ્લસ અરે યાર 2n આવશે ને n ની જગ્યાએ 2n મૂકવાના એની જગ્યાએ કેટલા મૂકવાના 3n હવે તમારે શું સાબિત કરવાનું છે 3 ટાઈમ s2 s1 s3 કેટલા ટાઈમ 3 ટાઈમ તો કઈ નહીં પેલા s2 s1 શોધો ને પછી ત્રણ વડે ગુણી નાખશું આપણે શું કરો પેલા s2 s1 શોધો પછી ત્રણ વડે ગુણી નાખશું બરાબર પેલા આ બ્રેકેટ શોધો શું શોધો s2 s1 બરાબર પછી જે આન્સર આવશે એટલો આવશે આ ની સિવાય 3 વડે શું કરશું ગુણી નાખશું તો ચાલો s2 s1 શોધો s2 કેટલા છે તો કે 2n/2 બ્રેકેટમાં 2a પ્લસ 2n - 1 ઇન્ટુ s2 s1 જો s1 કેટલા છે s1 માઈનસ n/2 બ્રેકેટમાં 2a પ્લસ n - 1 બંનેમાં n/2 કોમન છે ખબર પડી ને બે વડે ઉડાડ્યા કેમ નતા બંનેમાં n/2 કોમન આવશે ને બહાર કાઢો કેટલા કોમન કાઢો n/2 કોમન આ n/2 એ કેટલા વધ્યા 2 વધ્યા ધ્યાન રાખજો કેટલા વધ્યા 2 2 નો અંદર ગુણાકાર થાય 2 નો અંદર ગુણાકાર થાય 2 દુ 4 પ્લસ આની અંદર ગુણાકાર કરો થાય 4n - 2 ઇન્ટુ d ક્લિયર અહીંથી n/2 સંપૂર્ણ જતા રહે કેટલા વધ્યા ખાલી માઈનસ વધ્યા તો એ માઈનસ કેટલા થાય 2a
n minus 1 into d આ 4a છે આ 2a છે 4a minus 2a કેટલા થાય n by 2 4a minus 2a કેટલા થાય તો કે 2a પ્લસ આ બંનેમાંથી d ને બહાર કાઢી લો d ને બહાર કાઢો તો શું વધશે 4n minus 2 અહીંથી d જતા રહ્યા આ માઈનસ તો માઈનસ n plus 1 minus n plus 1 into d bracket or is equal to કેટલા થયા n by 2 bracket માં 2a plus આ કેટલા થયા 4n minus n minus n કેટલા થયા 3n minus 1 into d આ સૂત્રને આને સરખાવ આગળ 3 અંત દેખાડી કોણ નથી તો બે બાજુ 3 3 વડે ગુણીને કોના બરાબર s2 s1 બરાબર છે ને કોના બરાબર છે s2 s1 પણ આપણે શું છે 3 s2 s1 આને 3 વડે ગુણ 3 is equal to આને 3 વડે ગુણ આને 3 વડે ગુણ આપણે કેટલા થાય 3n by 2 2a plus થઈ ગયું સાબિત આ કોણ થયું s3 is equal to s3 છે લખવાનું hence proof છે શું લખવાનું hence proof બરાબર લખી લો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાનો સરવાળો શોધો એટલે 200 અને 700 વચ્ચેની તમે જાતે કરો ખાલી લખાઈ દો 200 અને 700 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યા કેવી રીતે કાઉન્ટ કરવી બરાબર 200 અને 700 વચ્ચેની કેટલા વડે 7 વડે વિભાજ્ય સંખ્યાને કેવી રીતે કાઉન્ટ કરવી બરાબર 200 અને 400 કોની વચ્ચે 200 અને 400 વચ્ચે કેટલા વડે 7 વડે વિભાજિત તો પહેલી સંખ્યા કઈ થશે મિત્રો 200 અને 400 ની વચ્ચે 7 વડે વિભાજિત એવી સંખ્યા કઈ વચ્ચે એટલે 200 નથી લેવાના 400 નથી લેવાના તો પહેલી સંખ્યા કઈ 7 વડે વિભાજ્ય થાય ખબર પડતી નથી શું કરવું પહેલી સંખ્યા કઈ 200 પછીની પહેલી એવી કઈ સંખ્યા છે જે 7 વડે વિભાજ્ય છે તો હવે એવું કામ કરશો તો 201 પેલા 7 વડે ભાગશો 7 એકા 7 7 દુ 14 કેટલા વધ્યા 6x ભાગ ચાલતો નથી પછી અહીંયા 2 કરશો કોઈ ભાગ નથી ચાલતો પછી અહીંયા 3 કરશો અહીંયા 3 આવશે 63 નો ભાગ ચાલી ગયો 7 નો ભાગ 63 પહેલી સંખ્યા કઈ દે 203 ખ્યાલ આવે કે નહીં પહેલી સંખ્યા કઈ દે 203 બરાબર આ તો 7 જ હતા માન લો કે 17 આપ્યો તો ક્યાં સુધી કરતો તો નાનું હતું એટલે 7 સંખ્યામાં ખબર પડી જાય 17 આપ્યો તો ક્યાં સુધી કરે તો એના માટે તમારે શું કરવાનું પેલા 200 ને 7 વડે ભાગવાનું કેટલા વડે 200 ભાગ્યા 7 કરવાના કેટલા કરવાના તો 7 એકા 7 7 દુ 14 કેટલા વધ્યા 6 કેટલા વધ્યા 6 કેટલા ઉતાર્યા 0 ઉતાર્યા 0 ઉતાર્યા સરસ કેટલા ભાગ્યા 7 8 56 કેટલા વધ્યા 4 વધ્યા કેટલા વધ્યા એટલે કે આમાં 200 માં 7 વડે વિભાજ્ય કરતા શેષ કેટલી વધે છે 4 વધે છે તો 4 ને મારે 7 કેવી રીતે થાય આ 4 ને 7 માં કર્યો તો +3 કરવા પડે કે નહીં તો +3 કરી દેવાનું ફરીથી પહેલા તમારે ભાગાકાર કરી નાખવાનો એટલે ખબર પડે કે 200 ને 4 વડે ભાગો તો શેષ 200 ને 7 વડે ભાગો તો શેષ 4 વધે છે કેટલી વધે છે 4 આ હજી આને સંપૂર્ણ 7 વડે ભગાડવા હોય અને ભાગાકાર તો 4 માં કેટલા ઉમેરવા પડે 3 ઉમેરવા પડે 3 ઉમેરી દો એટલે પહેલી સંખ્યા કઈ થઈ 203 ડાયરેક્ટ શોધતા આવડે તો બેસ્ટ નહીંતર પછી આવું કંઈક જુગાડ કરવો પડે પહેલી સંખ્યા કઈ થાય 203 કઈ થાય 203 પછી કેટલી 7 7 ઉમેર થાય છેલ્લી કઈ થશે
તો છેલ્લી સંખ્યામાં જે શેષ વધે છે બાદ કરી નાખો 400 ભાગ્યા 7 પેલામાં કેટલા આવ્યા 16 હતા ને 17 આવ્યા કઈ નહીં 400 ભાગ્યા 7 કરો કેટલા થાય 7 પંચા 35 કેટલા વધ્યા 5 કેટલા ભાગ ચાલશે 7 8 56 કેટલા ભાગ 7 7 49 કેટલા ભાગ ચાલશે કેટલા વધ્યા 1 એટલે કે આમાંથી એક બાદ કરી નાખો છેલ્લી સંખ્યા કઈ થાય 399 કઈ થાય છેલ્લી સંખ્યા કઈ થાય 300 કારણ કે એક વધે છે એટલે ભાગ ઉઠશે નહીં છેલ્લી સંખ્યા કઈ થાય 399 ભાગ્યા 7 કરો થાય છે કે નહીં ચેક કરી જો તો 7 પંચા 35 કેટલા વધ્યા 4 છેલ્લી સંખ્યા હવે આનો સરવાળો જોઈએ છે ચલો તારો સરવાળો જોઈએ છે પછી તમને પહેલી સંખ્યા મળી ગઈ છેલ્લી સંખ્યા મળી ગઈ પણ કેટલા પદો છે તે ખબર નથી કેટલા પદ છે તે ખબર એ બરાબર કેટલા છે 203 ડી કેટલા છે 210 સોરી ડી કેટલા છે 7 તપાસ 7 નો છે એલ કેટલા છે તો કે 399 એલ કેટલા છે 399 ક્લિયર તો આપણે કેટલા પદ પેલા n છે ને n બરાબર કેટલા થાય n ઇક્વલ ટુ હમણાં લખાયું છેલ્લું પદ માઈનસ પહેલું પદ છેદમાં 7 વત્તા 1 છેલ્લું પદ કેટલું છે 399 પહેલું પદ 203 છેદમાં 7 વત્તા 1 ચાલો બાદબાકી કરો 399 માંથી 200 પૂરેપૂરા ગયા કેટલા વધ્યા 199 વધ્યા ને 399 માંથી 200 પૂરેપૂરા ગયા 199 વધ્યા 199 માંથી 3 બાદ કરો 196 ભાગ્યા 7 વત્તા 1 કેટલા આવશે અને ભાગાકાર કરો 7 2 14 7 2 14 કેટલા વધ્યા 19 માંથી 14 જાય તો 5 56 7 8 56 વત્તા 1 તો 29 પદો કેટલા થાય 29 પદો 29 પદોનો તમારે સરવાળો જોઈએ શું જોઈએ છે તો તમારે S29 જોઈએ શું જોઈએ છે S29 ઇઝ ઇક્વલ ટુ S29 અહીંયા પહેલું પદ પણ છે છેલ્લું પદ પણ છે શું લખાય 29 ના છેદમાં 2 પહેલું પદ એટલે 203 છેલ્લું પદ એટલે 399 આ તમારો આન્સર ક્લિયર કરી લેજો મિત્રો 7 વડે દાખલા નંબર હતો આપણો 4 બોર્ડ નંબર 5 થી 4 જ હતો બરાબર એની પછીનો દાખલો વધારે હતો તે ટાઈમ ગણના કન્સેપ્ટ કામ કરે છે શું કામ કરે ગણનો કન્સેપ્ટ કામ કરે છે બરાબર કોનો ગણનો કન્સેપ્ટ કામ કઈ રીતે જો દાખલા નંબર 5 આવા દાખલા તમારે પૂછાઈ શકે બરાબર આ દાખલા તો 10મા ધોરણમાં આવતા એમાં શું કીધું છે 1 અને 100 ની વચ્ચે 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલા કીધા છે 1 અને 100 ની વચ્ચે બરાબર 2 અથવા 5 નો સરવાળો 2 અથવા 5 એટલે 2 અથવા 5 નો યોગ રાઈટ ખ્યાલ આવે 2 વડે તો તમારે શું કરવાનું 2 વડે વિભાજ્યો એવી સંખ્યાનો સરવાળો કરવાનો અથવા એટલે વત્તા 5 વડે વિભાજ્યો એવી સંખ્યાનો પણ સરવાળો કરવાનો પણ અહીંયા એક તકલીફ એવી આવે કેટલીક સંખ્યાઓ એવી હોય જે 2 માં પણ આવતી અને 5 માં પણ આવતી દાખલા 10 નો સરવાળો 2 માં પણ આવશે 5 માં પણ આવશે એટલે 20 30 તો આ બધો ડબલ વર્કિંગ 2 માં લખો એમાં 10 30 40 50 બધા આવ્યા હોય 5 માં લખો એમાં 10 30 40 50 બધા આવ્યા હોય
હા કે ના? તો આપણે શું કરવાનું તો કે 2 અથવા 5 એટલે પેલા 2 વાળી સંખ્યાનો સરવાળો શોધવાનો, 2 વડે વિભાજ્ય હોય તેવી, 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાનો સરવાળો શોધવાનો, એ બે ને જોડી દેવાનો, પછી 2 અને 5 બંને વડે વિભાજ્ય હોય એ બંનેમાં આવ્યો તો એકવાર બાદ કરી નાખો એટલે આપણે યાદ કરાય a યોગ b બરાબર a નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છે કે આવું તક કરી જો નંબર ઓફ આવું ગણમાં આવું સૂત્ર આપણે ભણ્યા હતા નંબર ઓફ a યોગ b a માં હોય અથવા b માં હોય આવું સૂત્ર એટલે જ ભણ્યા હતા એટલે જ આવે છે બરાબર એટલે તાર્કિક રીતે આવે છે શું કરવાનું પહેલા 2 વડે જેટલી બી સંખ્યા વિભાજ્યોનો સરવાળો શોધી કાઢો બરાબર એને ગણ એ કહીએ પછી 2 વડે વિભાજ્ય અરે સોરી 5 વડે વિભાજ્ય એવી સંખ્યાનો સરવાળો પણ શોધી કાઢો એને શું કહો ગણ b કહો તો મારે તો કઈ સંખ્યા જોઈએ a યોગ b તો એક b માં કઈ આવે a વાળી સંખ્યા આવે b વાળી સંખ્યા આવે બરાબર પણ જ્યારે તમે a ની અને b ની બે સંખ્યાને ભેગી કરો છો ત્યારે કેટલીક સંખ્યાઓ a માં અને b માં બંનેમાં હોય છે ડબલ વા થઈ જાય છે એટલે -a છેદ b કરવા પડે તો પહેલું કામ હું શું કરીશ 2 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલા વડે અગણવીય જેવું થયું બરાબર તો કઈ કઈ આવશે સ્ટાર્ટ કરી દે 2 પછી 4 પછી 8 એમ છેલ્લે કે વચ્ચે કીધું છે 100 લેવાના નથી 98 તો કુલ કેટલી સંખ્યા થઈ 2 થી 98 49 થઈ આ ગણતરી ના પડે કુલ સંખ્યા કેટલી થઈ કુલ સંખ્યા કેટલી થઈ 49 સરવાળો શું થાય આ મૌખિક આવે આવું સરવાળો કુલ સંખ્યા કેટલી છે 49 n/2 n/2 એટલે 49 ના છેદમાં 2 પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા 2 વત્તા 98 આકડા દે 100 100 ને 2 વડે ભાગો 50 49 ગુણ્યા 50 બરાબર 49 ગુણ્યા 50 50 50 2500 માંથી તમે 50 બાદ કરો એટલે 2450 થશે કેટલા થશે ખ્યાલ આવ્યો કે નહીં હવે શું કરો 5 વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલા વડે તો 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ થવાની તો કે 5 પછી કઈ આવશે 10 પછી કઈ આવશે 15 એમ છેલ્લે કઈ આવશે 95 આ કેટલી સંખ્યા થશે તો 95 ઓછા 5 90 90 ભાગ્યા તફાવત 5 નો 90 ભાગ્યા 5 કરો કેટલા 95 થાય 18 વત્તા 19 બરાબર તો પેલી થાય 19 એટલે 19 ના છેદમાં 2 19 ના છેદમાં 2 કેટલા થાય પછી પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા કેટલી છે 55 એટલે કેટલા થયા 19 ગુણ્યા 50 19 ગુણ્યા 50 19 50 19 50 કેટલા થાય બરાબર તો લેવો ને ભાઈ 20 50 100 થાય 55 બરાબર હવે આ બે નો તમે સરવાળો કરશો ને જો આમાં 10 આવે આમાં 10 આવે તો 10 તો ડબલ વાર થઈ ગયા આમાં 20 આવે આમાં 20 આવે ડબલ વાર થઈ ગયા એટલે એવી સંખ્યા બાદ કરવાની 2 અને 5 બંને વડે એટલે 2 નો લસા લેવાનો 5 2 અને 5 નો લસા કેટલો થાય 2 અને 5 નો લસા કેટલો થાય 10 2 અને 5 બંને વડે વિભાજ્ય એટલે કે 10 વડે કેટલા વડે કેવી રીતે આવે કેટલા વડે 10 વડે વિભાજ્ય કે 2 અને 5 નો શું લીધો લસા વડે વિભાજ્ય સંખ્યાનો સરવાળો
કેટલો થાય તો કઈ આવશે 10 વડે તો 10 પછી કેટલી આવશે 20 પછી 30 એમાં છેલ્લે કેટલી આવશે 90 કેટલા જણા ત્યાં 9 જણા ત્યાં કેટલા જણા ત્યાં 9 તો 9 ના છેદમાં આવે પહેલું પદ 10 છેલ્લું પદ 90 કેટલા ત્યાં 9 આ કેટલા ત્યાં 50 કેટલા ત્યાં 450 તો માંગેલો સરવાળો શું થાય આ 2 વડે વત્તા 5 વડે ઓછા બંને વડે બરાબર તો માંગેલો સરવાળો કેટલો થાય તો પેલા 2 વડે વત્તા કેટલા વડે 5 વડે ઓછા બંને વડે ના કરવું હોય તો તમારે આવું નંબર બધામાંથી 50 કોમન કાઢ લો કેટલા બધામાંથી 50 કોમન કાઢું તો આવું થાય જો 50 અને આ 50 50 ની જતા અહીંથી 50 કોમન કાઢો કેટલા આવશે 49 અહીંથી 50 કોમન કાઢો કેટલા આવશે 19 અહીંથી 50 કોમન કાઢું કેટલા વધશે -9 બરાબર કેટલા થયા 10 એટલે કેટલા થયા 59 50 ગુણ્યા કેટલા થયા 59 50 ગુણ્યા 59 कर लो ये तुम्हारा आंसर 50 गुण્યા 60 કરો એ બધી 50 બાદ કરો 50 ગુણ્યા 60 6 35 3000 માંથી 50 બાદ કરો 2900 જવાબ કેટલો આવશે 2900 જવાબ એટલે અહીંથી ને ખબર પડી જાય આમ તો બરાબર અહીંથી પણ ખબર પડી જાય 2950 અહીંથી પણ ખબર પડી જાય જો આમાંથી તમે બાદ કરો કેટલા વધે 500 વધ્યા ને 500 આમાં એડ કર દો 2950 હવે તમને એમ કહે કે 2 વડે વિભાજ્ય હોય તો 5 વડે ન હોય તો આમાંથી આ બાદ કરવાના બરાબર આમાં 5 વડે વિભાજ્ય કઈ આવી આજ આવી ને 5 વડે હોય પણ 2 વડે ન હોય તેના બાદ કરવાના બરાબર યાદ રાખો લખી લો હવે એકાદો દાખલો કરાવી લઈએ આપણે એક જ દાખલો કરાવવો છે બરાબર ચાલો શું કીધું છે સમગુણોત્તર શ્રેણી આવી ગઈ બરાબર કઈ શ્રેણી આવી ગઈ સમગુણોત્તર શ્રેણી આવી ગઈ છે સમાંતર શ્રેણીનો